કુતિયાણાની પાસ કરી લીધું છે અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા ઉપલેટા. ફરતી બાજુ આ બાજુ મગફળી જ છે, જો બધા ખેતરોમાં મગફળી જ છે. અને આવતા રહ્યા છે ગોંડલ બાયપાસ અને આ સીધો આપણે રસ્તો નીકળશે ધારેશ્વર. બિરયાની બનાવે છે ફુલાવર અને ભરવાનું ચાલુ થઈ ગયું એમ. એટલે આ રીતનું કંપની છે. શું કહેવાય? ફેન્સિંગ લાઈન. ફેન્સિંગ લાઈન, જો ફેન્સિંગ લાઈન અહીંયા બનાવે છે. પહોંચી ગયા છે. હા જો આપણું નામ છે મદીના સ્ટીલ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે દરિયાકાંઠેથી ગાડી ભરીને નીકળી ગયા હતા અને મિત્રો આપણે રાતે આવતા રહ્યા હતા પોરબંદર. એટલે મિત્રો આપણે પોરબંદર જે આપણે ઉકાભાઈ રહ્યા એમના ગેરેજે આપણે ગાડી રાખી દીધી હતી. અને પછી મિત્રો આપણે ભરવાનું કાંઈ નક્કી થયું નહોતું, કેમ કે આગળ તમે જોયું હોય છે કે આપણે અડધી ગાડી ખાલી હતી. એટલે મિત્રો આપણે અડધી ગાડી ખાલી હતી ને એટલે આપણે માલ ગોતવાનો હતો. એટલે કાલ આખો દી કે બધે કોન્ટેક્ટ કર્યા પણ કાલ સેટિંગ આવ્યું નહોતું. અત્યારે મિત્રો આપણે માલ ભરવાનું સેટિંગ આવી ગયું છે. એટલે હવે આપણે મિત્રો અહીંથી ગાડી ભરવા જવાનું છે ગોંડલ, કેમ કે આપણે ગોંડલ રહ્યો ને પાટલોડ આપણને અડધી ગાડીનો માલ સેટિંગ થયો છે. કેમ કે આપણે જવો જે માલ ભર્યો હતો ને એ આવડવા હશે, કેમ કે આપણે તમે આગળ જેવું જઈશે કે આપણે અડધી ગાડી રહીને એ આપણે ખાલી હતી. એટલે હવે ગાડી ખાલી હતી ને એટલે હવે આપણે બીજો માલ રહ્યો ને એ આપણે ગોંડલ સેટિંગ થયો છે. એટલે આપણે જવાનું છે ગોંડલ હવે, કેમ કે આપણામાં લગભગ 13-14 ફૂટ ગાડી ખાલી છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે અત્યારે છે પોરબંદર ટોલ નાકે, જે આપણે પોરબંદરવાળું ટોલ નાકું આવે ને એ વટીને આપણે ઊભા રહ્યા છીએ. અને હવે આપણે અહીંથી નીકળી અને સીધા એલા જઈએ આપણે ગોંડલ બાજુ. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી. કુતિયાણાની પાસ કરી લીધું છે અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા ઉપલેટા. આપણે જવા અત્યારે 1:30 વાગે આપણે ઉપલેટા પહોંચી ગયા છે. અને પોઝિશન એવી છે કે ભાઈ 1:30 વાગ્યો છે અને પોઝિશન વરસાદ આવે એવી છે. આપણે કાલ પોરબંદરમાં હતા પણ પોરબંદરમાં ક્યાંય વરસાદ આવ્યો નહોતો. બાકી અત્યારે અહીંયા હવે વરસાદ આવે એવી પોઝિશન થઈ ગઈ છે, કેમ કે વાતાવરણ એકદમ પલટો આવી ગયો છે. અને અત્યારે જુઓ આપણે ફરતી બાજુ જુઓ એટલે બધે વાવેતર થઈ ગયા છે મગફળીના. અને આપણે અહીંથી જુઓ આપણું ઉપલેટા દેખાય છે. અહીંથી જો આખું ઉપલેટા આ બ્રિજ ઉપરથી દેખાઈ જાય. અને આપણે ઉપલેટા પાસ કરીએ એટલે સીધું આગળ આવી જઈએ છે ધોરાજી ને જેતપુર. હા જુઓ ઉપલેટાનો નજારો. અને અત્યારે વાતાવરણ તમે જોવો ને તો એકદમ બધું આમ જોવો ખેતરો બધા દેખાય લીલા છમ, કેમ કે ફરતી બાજુ આ બાજુ મગફળી જ છે. જોવો બધા ખેતરોમાં મગફળી જ છે. કાંઈ ઘટે નહીં, કેમ કે ચોમાસાનો નજારો રહ્યો એ આવો અલગ જ આવે. રોડની સાઈડે આપણે જોવો એકદમ લીલી છમ, સાઈડમાં બધું ખેતરો બધા લીલા. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય ગોંડલ, કેમ કે મિત્રો આપણે પાર્ટીનો ફોન આવી ગયો છે. અને મિત્રો આપણે જે ગાડી ભરવા જવાનું છે ને એ આપણે જસદણવાળા રોડ ઉપર જવાનું છે. આપણે જે ધારેશ્વર છે ને ગોંડલમાં ઓકાવદર રોડ ત્યાં મિત્રો આપણે ગાડી લઈને જવાનું છે. અને અત્યારે મિત્રો આપણે આખો આટો ફરીને જવું જોઈએ, કેમ કે ગોંડલમાં તો ગાડી અંદર જવાનું એલાઉડ છે નહીં, કેમ કે જે આપણે બ્રિજ છે ત્યાં 10 ફૂટની ગાડી હોય ને ઊંચાઈમાં એ જ ગાડી જઈએ છીએ, બાકી આપણી ગાડી ન જઈએ છીએ. એટલે આપણે આખો રાઉન્ડ મારી બાયપાસમાંથી થઈને આપણે ગાડી લઈને જવું જોઈએ, કેમ કે આપણે ત્યાંથી મિત્રો આપણે ગાડી ભરવાની છે. એટલે હવે આપણે ગોંડલ લઈ જાય અને શું માલ ભરવાનો છે એ બધું તમને ત્યાં જઈને દેખાડી. એટલે હવે આપણે હાલ્યા જાય ને કિલોમીટર કાપી અને હવે જોવી કે આપણે જેતપુરથી ગોંડલવાળો થોડો રસ્તો જોઈએ આપણે ટ્રાફિકવાળો હોય છે. એટલે હવે આપણે હાલ્યા જાય જોવી હવે ટ્રાફિક નડે છે કે શું છે એ. 1:30 વાગી ગયો છે
તો અહીંયા કમસે કમ આપણે 4-4.5 જેવું થઈ જવાનું છે. કેમ કે અહીંયા આપણે અહીંથી 30 કિલોમીટર ધોરાજી ને ચાલી અહીંયા 60-70 કિલોમીટર જેવું બાકી રહ્યું હોય અને લગભગ 4-4.5 તો પાકા થઈ ગયું. હવે આપણે પહેલાં જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને અત્યારે જો અહીંયા રોડનું કામ હાલતું હોય એવું લાગે છે. કેમ કે અહીંયા જુઓ મૂકી દીધા છે લાલ કલરના સેફ્ટી બાજ. અને આ બાજુ અત્યારે ઉપલેટાનો નજારો જોવો કાંઈ ઘટે. એટલે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને આપણે ગોંડલથી માલ ભરવાનો છે ને અને પાલટી અત્યારે મિત્રો આપણને લોકેશન નાખી દીધું હતું. અને મિત્રો આપણે જે લોકેશન થયું ને એ આપણે જસદણવાળા રોડ ઉપર આપણે જવાનું છે. જે આપણે રાજકોટવાળો રોડ રહ્યો ને ત્યાં એટલે આપણે મિત્રો ગોંડલ બાયપાસમાંથી થઈને જવું જોઈએ છે. અને અત્યારે આપણે હેલા જઈએ છીએ ગોંડલ બાયપાસમાં. જો આપણે આ રાજકોટવાળો હાઈવે મૂકીને અને આવતા રહ્યા છે ગોંડલ બાયપાસમાં. અને આ સીધો આપણે રસ્તો નીકળશે ધારેશ્વર. અને આ રસ્તો રહ્યો નહીં આપણે 4-5 કિલોમીટરનો છે પણ ખતરનાક રોડ છે. અને એમાં પાછો મિત્રો આપણે આ ગાડીમાં વજન ભરેલો નથી ને એટલે ગાડી રહીને કૂદકા મારે ભૂકા કાઢે. અને આપણે મિત્રો પાછો જે માલ ભર્યો ને એ આપણે પેટી જે ઉપર ચડાવી છે ને એ આપણે બેલ્ટ મારીને રાખી છે. એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે રોદામાં. કેમ કે બેલ્ટ તો એમ તો 3 બેલ્ટ મારેલા છે એટલે વાંધો નથી આવે એમ, પણ તોય આપણે ધ્યાન રાખવું પડે રોદામાં. કેમ કે આ આપણે 4-5 કિલોમીટરનો રસ્તો રહ્યો ને બહુ ખરાબ છે. કામ ચાલુ છે હવે અત્યારે પૂરું થાય એનું કાંઈ નક્કી છે નહીં. હવે આપણે આ બાયપાસ પૂરો કરી લઈ અને સીધા હેલા જઈએ આપણે લોકેશન ઉપર. તો ગોંડલ પહોંચી ગયા છે આપણે જ્યાં જવાનું છે ને ત્યાં. અને આપણે મિત્રો કાંટો કરવા જવાનું છે એટલે પાલટી આપણી ભેગું હારે જ છે. એટલે હવે આપણે અહીંથી રેતી ચોકમાં જવાનું છે. રેતી ચોક કયો કહેવાતો હોય રિક્ષા ઊભી ત્યાં. મિત્રો આપણે જો રિક્ષા ઊભી ને ત્યાંથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ. અહીંથી આપણે ટર્ન મારી દઈએ અને હવે આપણે આયલા જે કાંટો કરવા ડિલક્સ કાંટો. અને અહીંયા મિત્રો આપણે તમે જોવો ને ગોંડલમાં તો આવું આપણે અહીંયા પીઢિયા ને એવું બહુ વધારે બને. આપણે ઓલા સિમેન્ટના જે પીઢિયા આવે ને જો શું કહેવાય ફેન્સિંગ લાઈન. જો ફેન્સિંગ લાઈન અહીંયા બનાવે છે. જો આ શેમાં ઉપયોગ થાય ફેન્સિંગ લાઈન? બાઉન્ડ્રી બોર્ડર આપણે હજી વાડીઓમાં ફરતી બરોબર. અહીંયા મિત્રો આપણે ફેન્સિંગ લાઈન આવે ને એ અહીંયા કમ્પ્લીટ બનાવી દે. જો અહીંયા આ રીતના બધા છે. અને હવે આ ગાડી રહી અહીંયા કટોકટી થઈ છે. ધીરે ધીરે કાઢી લઈ બધા કારખાના તમે જોવો ને તો એ પીઢિયાના જ છે. ફેન્સિંગ લાઈન આપણે દેશી ભાષામાં પીઢિયા કહી, ભાષામાં સિમેન્ટના પીઢિયા બારીઓના એવું બધું બનાવે છે. મોટો પ્લાન છે એમ તો અહીંયા. એટલે હવે મિત્રો આપણે કાંટો કરી આવી અને કાંટો કરાવીને સીધા ઈલા જઈએ આપણે જે આપણે માલ ભરવાનો છે ને એ શું આપણે માલ ભરવાનો છે? મતદાર ફેબ્રિકેશન. એટલે એ શું આવે?
ફરમા છે. ઠેક આના જ ફરમાં છે એમ ને. અને મિત્રો આપણે જે આ પીઢિયા રહ્યા ને એના જ ફરમાં છે. એ હવે તમને ત્યાં જઈને દેખાડી કેવા ફરમાં છે. વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે આપણે કાંટો કરાવી લઈ. આમે જુઓ ડિલક્સ કાંટો આવી ગયો છે. કાંટો કરાવી લીધો છે અને કાંટો કરાવીને અને હવે આપણે જઈએ છીએ લોડિંગ કરવા. કેમ કે આપણે લોડિંગ કરીને પછી પાછું આવવું જોઈએ છે કાંટો કરવા. આપણે જો અમે હનુમાન દાદાનું મંદિર છે. અહીંથી હવે આપણે મારી દઈ ડ્રાઈવર છે ટર્ન મારી દીધો છે. અને મિત્રો આપણે આ રસ્તો રહ્યો ને એ આપણે ગોંડલ જસદન રોડ ગણાય. કેમ કે આગળ આપણે સીધું આવી જાય દડવા ને રાજકોટ ને જસદણ. અહીંથી આપણે થાય 40-45 કિલોમીટર જેવું થાય જસદણ. આપણે જે લોડિંગ કરવાનું છે ને એ હમણાં જોવો તમે આપણે આગળ ઇન્ડિયનનો પેટ્રોલ પંપ આવે ને એની બાજુમાં છે. વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે લોડિંગ કરવાનું કંપની ફેક્ટરી છે. કેમ કે અહીંયા બધે જોવો લાગે આ પીઢિયા જ બને છે. અહીંયા આપણે જે ફરતી બાજુ વાડીમાં બાંધે ને એ આપણે હવે હાલ્યા જાય કંપની જ્યાં આપણે ફરવા જવાનું છે ને એ આપણે આવી ગયો છે. પેલો આપણે ડ્રાઈવર છે ટર્ન મારવાનો છે. અહીંથી ટર્ન મારવાનો છે. આપણે કૃષ્ણા સિમેન્ટ પ્રોડક્ટ્સ એવું કંઈક લખતું છે. આપણે અહીંથી ટર્ન મારી દઈએ. આ ઈકો જાય એટલે આપણે ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે એની બાજુમાં આવડી આ કંપની છે. પહોંચી ગયા છે. હા જો આપણું નામ છે મદીના સ્ટીલ એવું કંઈક લખેલું છે. અને ત્યાં આપણે મિત્રો ગાડી ભરવાની છે. એટલે હવે આપણને પાર્ટી કહેશે કે ભાઈ અહીંયા લગાડવાની થાય કે પછી આ ગેટે લગાડવાની થાય એ હવે આપણે જોવાનું છે. એટલે હવે આપણે રાહ જોવી ક્યાં લગાડે છે. હવે આપણે કાટું બાટું ખોલી નાખીએ. અને અહીંયા જો આ રીતનું લોકેશન છે. આપણે જો આ બાજુ વાડી છે, માંડવી વાવેલી છે. એટલે હવે આપણે રાહ જોવી. ભરવાનું ચાલુ થઈ ગયું એમ. અને આપણે આ ભરવાનું છે. જો આ રીતના આપણે પાટલા છે તો સામે પડ્યા છે. એટલે આ રીતનું કંપની છે એમાંથી આપણે ભરાઈ છે. અને અહીંયા ક્રેન છે, આ ક્રેનથી જ ભરાઈએ. એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે છે. આ છેલ્લો થપ્પો બાકી રહ્યો છે. બાકી આપણે બીજા ભરાઈ ગયા છે. જોવો તમે. એટલે આ રીતનું આપણે ફરમાં ભરવાના હતા. અને બીજી બે આપણે આ રેકડા છે, આ રેકડા ભરવાના છે. એટલે આપણે અહીંયા ગાડી કમ્પ્લીટ થઈ જાય. અને પ્લસ મિત્રો કે આપણે બીજો એક લોચો થયો છે એ હવે તમને આ ભરાઈ જાય ને પછી તમને કહું કે હવે આપણે શું આમાં લોચો થયો છે. એટલે હવે આપણે પહેલાં ભરાવા જઈ, ભરીને પછી નીકળીને પછી તમને કહું કે હકીકતમાં શું અહીંયા પોઝિશન થઈ છે. કમ્પ્લીટ આપણી ગાડી ભરાઈ ગઈ છે અહીંયા. અને આપણે જોવો આ રીતના આ રેકડા ઉપર નાખ્યા છે અને આ રીતના ફરમા છે. અને મિત્રો જેમને જે મિસ્ટેકની વાત કહેતો હતો એ
એ આપણે મિસ્ટેક એ રહી ગઈ છે કે ભાઈ આપણે અહીંયા હતું કે ભાઈ માલ આપણે ગાડી પૂરી થઈ ગઈ છે, પણ આપણે મિત્રો ગાડીમાં આટલી જગ્યાએ છે બાકી રહી ગઈ છે. હા જો આપણે જે અહીંયા 8-9 ફૂટની જગ્યા છે, એટલે હવે મિત્રો આપણે 8-9 ફૂટનો આપણે જે માલ નાખવાનો છે. હવે આપણે એ સેટિંગ કરી, કેમ કે આપણે આ જગ્યા ખાલી થઈ, જગ્યા તો આપણે ગમે એમ કરીને પૂરવી જોઈએ છે. એટલે હવે એનું આપણે સેટિંગ કરવાનું છે. એટલે જોવી હવે પહેલાં આનું કાંટોની કરીને આનું બિલને એ લઈ પછી આગળ હવે બીજી પ્રોસેસ કરી આપણે. એટલે હવે આપણે અહીંથી નીકળી કાંટો કરવા. કાંટોને એવું કરાવી લીધું છે, અને કાંટો કરાવીને હવે આપણે પાર્ટીને બિલ બનાવવાનું કહી દઈ. એનું કારણ છે કાંટો થાય ને પછી બિલ બને એમ હતું. એટલે હવે આપણે બિલ બનાવવાનું કહી દઈ, અને પ્લસ મિત્રો કે આપણે મિત્રો અહીંયા ગાડી ખાલી છે ને એનું હવે સેટિંગ કરવાનું છે. એટલે આપણે અહીંયા ગોંડલ એક બે જણાને ફોન કર્યા છે કે ભાઈ કંઈ માલ હોય તો આપણે ગાડી ખાલી છે, કેમ કે આમાં મમરા નાખવું તો થોડુંક અઘરું છે. કેમ કે મમરા નાખીએ તો મમરા એ કોતરા ફાટી જાય, એટલે આપણે મમરા તો સેટિંગ નહીં આવે, પણ બીજો કંઈક માલ આપણે સેટિંગ કરી. એટલે હવે 2-3 જણાને ફોન કર્યા છે ટ્રાન્સપોર્ટરને કે ભાઈ શું આપણે પોઝિશન છે ભરવાની. એટલે હવે આપણે હાઈલા જાય અને બિલને એવું બનાવી લઈ, અને પછી ક્યાં લગનમાં કાંઈક ભરવાનું જો સેટિંગ થઈ જાય તો પછી સારું છે. અને પછી કંઈક ભરવું તો જોઈશે જ છે, કેમ કે હાવ ખાલી ગાડી લઈને તો કેમ જાવ. એટલે હવે આપણે હાઈલા જાય કંપનીવાળા પાસે. પહેલાં બિલ મળી ગયું છે, અને બિલ લઈને હવે મિત્રો આપણે એક માલ ભરવાનું સેટિંગ આવી ગયું છે. એટલે હવે આપણે અહીંથી જાય છે પાછા મિત્રો જામવાડી બાજુ. એટલે આપણે પાછો મિત્રો ખતરનાક રોડ રહ્યો ને એ આખો પાસ કરવો જોઈએ. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા ખાતું ખાલી છે, એટલે ફરજિયાત આપણે ગાડી પાછી જામવાડી લઈને જવી જોઈએ ગોંડલ. અને આપણે પાછા ખતરનાક રોડમાં આટો મારવા જવું જોઈએ. નગર આપણે આ રસ્તો સીધો હોઈ જાય જસદણ, તો અહીંયા ગાડી પૂરી થઈ જાય તો આપણે સીધી ગાડી નીકળી જાય અહીંથી. પણ હવે ફરજિયાત પાછું આમ જવું જોઈએ ગોંડલ આટો ફરીને. અને રસ્તો પાછો આપણે આવડું આ છે બહુ ડેન્જર. હવે રસ્તો આપણે અડધી કલાક તો પાકી ગોંડલમાં જાતા, જામવાડી પોખતા લગભગ કલાક વહી જવાની. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે વહી ગયા રસ્તા ઉપર, અને વિડીયોમાં બન્યા રહીજો કે આ વખતે આપણે કેવી પીડા થઈ. ગાડી લઈને અવતાર્યા છે જામવાડીમાં, અને અહીંયા મિત્રો આપણે કારખાનું છે. એટલે કારખાને આપણે અત્યારે આવ્યા છીએ, અને અત્યારે કંઈ જે માલ ભરવાનું કંઈ નક્કી થયું નથી. એનું કારણ છે કે મિત્રો બહાર વરસાદ થઈ ગયો છે ચાલુ, અને હવે આપણે ગાડીની માપ સાઈઝ કરીને અને પછી આપણને ખબર પડશે કે ભાઈ આપણે એમાં માલ બે છે કે નહીં બે. એટલે એ હવે જોવાનું રહેશે. એટલે હવે આપણે જોવી કે માલ આવે છે કે નથી આવતો. બાકી અત્યારે તો અહીંયા જો કારખાને આવી ગયા છે, અને અહીંયા આપણે હિન્દીવાળા યુપીના માણસો છે એ અત્યારે કામ કરે છે અહીંયા. પણ અત્યારે તો નવરા થઈ ગયા છે એટલે બનાવે છે જમવાનું. એટલે આપણે અત્યારે જોવા અહીંયા બિરયાની બનાવે છે, ફુલાવર અને બટેટા, ડુંગળી અને ટમેટા, આ 3 વસ્તુ છે. જો આપણે ફુલાવર છે ને, અને આમાં દાળ બનાવેલી છે. અને અહીંયા જોવો અત્યારે બધા મથે છે મોબાઈલમાં. અને આ કારખાનું છે આપણે જામવાડીમાં. એટલે ત્યાં અત્યારે આપણે આવી ગયા છે, બહાર વરસાદ થઈ ગયો છે ચાલુ. એટલે હવે જોવી હવે કે આપણે માલ ભરવાનું સેટિંગ થાય છે કે નહીં. કેમ કે અહીંના જે શેઠ રહ્યા ને એ ગયા છે બહાર. એટલે એ આવે પછી આપણને ખબર પડશે કે ભાઈ આપણે શું ભરવાનું થાય છે. કેમ કે આપણે અત્યારે જે અહીં ગાડી દેખાડવાની છે કે ભાઈ આમાં માલ બેસી જાય છે કે નહીં બે. વિડીયોમાં બન્યા રહીજો અને જોવી હવે શું થાય છે.